ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પંચમેશ્વર હેપીનેસ સર્કલ ખાતે અત્યાધુનિક એઆઈ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પીડીપીયુ રોડ પર આવેલા મહત્વના પંચમેશ્વર સર્કલ હેપીનેસ સર્કલ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ટ્રાફિકના સુચારુ સંચાલન અને મુસાફરીના સમયમાં ઘટાડો કરવાના હેતુથી આ જંકશનને હાઈટેક ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યું છે। આ સિસ્ટમના SWARCO ITC 3 ટ્રાફિક કંટ્રોલર અને FLRI ટ્રાફિક કેમ AI ડિટેક્શન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમવાર આ જંકશન પર રીટેક ઇલ્યુમિનેટેડ LED કેન્ટિલીવર સિગ્નલ પોલ્સ લગાવવામાં આવ્યા છે, જે માર્ગ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના છે। પંચમેશ્વર સર્કલ પર લગાવેલું સ્વાર્કો ITC 3 કંટ્રોલ રિયલ ટાઈમમાં વાહનોની સંખ્યાનું વિશ્લેષણ કરે છે। તે ટ્રાફિકની ગીચતા મુજબ સિગ્નલના સમયમાં આપમેળે ફેરફાર કરે છે, જેથી વાહન ચાલકોને જંકશન પર બિનજરૂરી ઊભા રહેવું પડશે નહીં। AI આધારિત સેન્સર્સ FLIR ટ્રાફિક કેમ AI કેમેરા 24 અલગ અલગ ઝોનમાં વાહનો અને રાહદારીઓની ગતિવિધિનું સચોટ નિરીક્ષણ કરે છે। આ ટેકનોલોજી પરંપરાગત સિસ્ટમ કરતાં વધુ ઝડપી અને ચોક્કસ પ્રતિસાદ આપે છે। રાજ્યમાં પ્રથમવાર ઉપયોગમાં લેવાયેલા આ સ્પેશિયલ LED પોલ્સ રાત્રિના સમય અને ખરાબ હવામાનમાં પણ દૂરથી સ્પષ્ટ દેખાય છે। તેનાથી સિગ્નલ ભંગની ઘટનાઓ વધશે અને વાહન ચાલકોની સુરક્ષામાં વધારો થશે। આ સિસ્ટમ દ્વારા એકત્રિત કરવામાં આવતો ડેટા ગાંધીનગર મહાનગરપાલિકાને ભવિષ્યના ટ્રાફિક આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મદદરૂપ થશે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ આધુનિક ટેકનોલોજીના અમલીકરણથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બની છે। આગામી સમયમાં શહેરના અન્ય વ્યસ્ત જંકશનો પર પણ તબક્કાવાર આ પ્રકારની ઇન્ટેલિજન્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। રોડ પર મેટ્રો બ્રિજની નીચે હેપીનેસ સર્કલ આવેલ છે, જે પીડીપીયુ રોડથી ગિફ્ટ સિટી તરફ જતા આઇકોનિક રોડ ઉપર GMCનાઓ તરફથી આ સૌપ્રથમ ગાંધીનગરમાં AI આધારિત સિગ્નલો ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે ચારે તરફના કોર્નર ઉપર, જે ખૂબ જ સચોટ રીતે વાહન સંખ્યા ટ્રાફિકનો ફ્લો જોઈ મેનેજ કરે છે। સામે ખોલેલું છે અત્યારે હાલ આ સિગ્નલ ખુલતા આ પીડીપીયુ તરફથી આવતો ટ્રાફિક ખૂબ જ સારી રીતે સુવ્યવસ્થિત રીતે આ સિસ્ટમ કાર્યરત છે અને વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે ચાલતી હોવાનું, વાહન વ્યવસ્થા ખૂબ જ સારી રીતે મેનેજ થતું હોવાનું દેખાય છે। હવે આ બાજુ રોડ ખાલી થતાં આપમેળે ગ્રીન સિગ્નલથી રેડ સિગ્નલ, જો આ રીતે ગ્રીન સિગ્નલથી રેડ સિગ્નલ થઈ ગયું ઓટોમેટિક। રોડ ખાલી થાય એટલે રેડ સિગ્નલ આપમેળે થઈ જાય છે અને વાહનોનો ફ્લો હતો એટલે ગ્રીન સિગ્નલ થઈ જાય છે, કે જેથી કરી આપમેળે જ વાહનો સ્ટોપ થઈ જાય છે સુવ્યવસ્થિત સ્ટોપ લાઇનની પાછળની સાઈડ। આ રીતે ખૂબ જ વ્યવસ્થિતપણે આ સિસ્ટમ અત્યારે હાલ કાર્યરત હોવાનું જણાય છે। ગાંધીનગર પીડીપીયુથી ગિફ્ટ સિટી તરફ જતા આઇકોનિક રોડ, મુખ્ય આઇકોનિક રોડ ઉપર આવેલા હેપીનેસ સર્કલ ખાતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સૌપ્રથમ AI આધારિત સિગ્નલો ઇન્સ્ટોલ કરવામાં આવેલા હોય। આ ઇન્સ્ટોલ કરેલા સિગ્નલનું પૂરેપૂરું સન્માન દરેક વાહન ચાલકોએ કરવાનું રહેશે। ટ્રાફિકના નિયમોના પાલન અંગે આ ઇન્સ્ટોલ કરવામાં આવેલા સિગ્નલ કાર્યરત હોય। દરેક વાહન ચાલકોને સૂચના છે કે ટ્રાફિકના નિયમો પ્રમાણે જ આપનું વાહન રેડ લાઇટની અંદર ઊભું રાખવું, જેથી કરી ટ્રાફિક વાહન વ્યવસ્થા જળવાઈ રહે। અકસ્માતથી બચવા માટે થઈને ટ્રાફિક વ્યવસ્થા માટે આ સિગ્નલો ઇન્સ્ટોલ કરવામાં આવેલા હોય। AI સિગ્નલ આધારિત દંડની રકમ આપને ભરવી ના પડે તેના માટે થઈને સિગ્નલનું સન્માન કરવું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।